નમસ્કાર દર્શક મિત્રો, હું પાર્થ પ્રજાપતિ, પોલીસ પરિવાર ફાઉન્ડેશનનો રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે તમને એક બહુ જ દુઃખદ સમાચાર આપવા માટે અમે આ વિડીયો બનાવ્યો છે. અમદાવાદમાં ઝોન 6 નારોલ પોલીસ સ્ટેશનમાં કાર્ય કરતા પોલીસ કોન્સ્ટેબલ શ્રી કેતનભાઈ ચંદુભાઈ ચૌહાણ, જેમનું દુઃખદ અવસાન થઈ ગયું છે. તેમને એક દિવસથી પેટમાં દુખાવો અને એસિડિટીની સમસ્યા હતી, જેની માટે તેમણે દાણી લીમડા પોલીસ લાઇન પાસેથી દવા લીધી, પરંતુ મધરાત્રિએ તેમના પેટમાં બળતરા અને એસિડિટી વધી જતા તેઓ મધરાત્રિએ આશરે 2 વાગે એસવીપી હોસ્પિટલમાં એકલા ગયા અને ત્યાં જઈને તેઓ બેહોશ થઈ ગયા. બેહોશ થતાં જ હોસ્પિટલના સ્ટાફ એ તેમને ઇમરજન્સી આઈસીયુમાં ખસેડ્યા અને તેમનો ઈલાજ ચાલુ કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ સવારે 8:30 પછી તેમને અંતિમ શ્વાસ લીધા અને તેમનું દુઃખદ અવસાન થયું. તેમના અવસાનથી સમગ્ર પોલીસ દળ, તેમના પરિવારજનો અને તેમના જેટલા બી જાણીતા વ્યક્તિઓ હતા તે લોકો શોકમાં છે. આ જ દુઃખદ ઘટનામાં બીજી એક દુઃખની વાત એ છે કે તેમના 2 સંતાનો છે જે બહુ જ નાના છે. 5.5 વર્ષની તેમની પુત્રી છે જેનું નામ સ્વરા ચૌહાણ છે, અને 2.5 વર્ષનો તેમનો પુત્ર છે જેનું નામ ભવ્ય ચૌહાણ છે. કેતનભાઈના પગાર ઉપર જ તેમના સમગ્ર પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. હવે તેમના ગયા પછી તેમના પરિવારને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે હું આપ સૌને એક નમ્ર વિનંતી કરું છું કે આપનાથી જેટલું બી થાય તેટલું દાન કરો, અને અમારા જે ફાઉન્ડેશનનું અત્યારનું જે કરંટ બેલેન્સ છે તે બેલેન્સ અમે આ વિડીયોમાં એનો સ્ક્રીનશોટ મેન્શન કરીશું. એ પછી તમે જે બી દાન કરશો તે દાનની સંપૂર્ણ રકમ અમે તેમના પરિવારજનોને આપીશું, જેથી તેમના પરિવારજનોને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. જેથી વારંવાર હું તમને કહું છું કે એક નમ્ર વિનંતી છે કે એક પોલીસ કર્મચારી જે આપણી નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય છે, જેની લીધે પોલીસ જે કામગીરી કરે છે, જેમ કે આર્મી એ સરહદની સુરક્ષા કરે છે આપણા દેશની, પણ દેશની અંદરની જે સરહદો છે તેની માટે પોલીસ નિયુક્ત કરવામાં આવી છે. અને પોલીસ જ્યારે આખી રાત જાગીને ડ્યુટી કરે છે ત્યારે આપણે આપણા ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ. તો આપણે પણ જેટલી આપણી શક્તિ હોય તેટલું એક પોલીસ પરિવાર જે શહીદ જવાન થઈ ગયો છે તેના પરિવારને આપણે જેટલી મદદ કરી શકીએ તેટલી ઓછી છે. આપણે તેમના પુત્રની કે એ સંતાનોના પિતાની કમી તો કદી પૂરી કરી નહીં શકીએ, પરંતુ તેમને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેની માટે આપણે દાન કરીએ તેવી મારે ભારતની જનતાને જાહેર વિનંતી છે. ધન્યવાદ.